ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે, જે અનુસંધાને બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કુરડિયાના માર્ગદર્શન અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈની આગેવાની હેઠળ પાટણ જિલ્લા પોલીસની તમામ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનની કુલ 25 ટીમો બનાવી જિલ્લામાં 68 જેટલા લોકેશન પર શકમંદ ઇસમોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 15 જેટલા શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા કુલ 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, જે તમામને જોઈન્ટ ઇન્ટ્રોગેશન અને અન્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા. અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે, એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.